એ તો ભાગે કા કે સેલોન છે અમારા બધી માંડવાના છે એ માણસ લે જ લીએ કઈ આ રેડી બધા આવે જ જવા જોઈએ કોઈ નો આવું હોય મોઈ એ હે ને અમે રામગઢ પૂજા પણ આ આવ્યા હતા તમે સાંભળી ગયો એ તારમાં તો જો અમે હે ને હનુમાનગઢ થી તા કારુક ના આવતા રહ્યા હતા એટલે કે વેલા આવ્યા હતા સીતારામ જય વજરાજ કે હે બધાને મજામાં અમે હે ને આજે આવ્યા હનુમાનગઢ જો કે આ લોકેશન જોઈને તમને ખબર પડતી જ હશે કે આ લોકેશન તાવેલ છે ને આતા હે ને ફોટો શૂટ હાલે દેર બજાય ફોટા પાડે કે અમારા આ સાઈડ ફોટા પાડો તો લાખી કે મારે ફોટા કઢાવવા તો કે આપણે પાડીએ તે અમારા ભેગા પાડતી હતી એકલી નહોતી પાડતી પોજ હરખા દીજે લાખી ફોટા મસ્તીના નહીં કરવા જોઈએ બધે વોટ્સઅપ કરી દીધું જો આ છે ને અમારા સેલણનું આયોજન હતું જે મેર ડાયરાને તો ખબર જ હોય સેલણ એટલી કામ કહેવાય કઈ લાખી બેન લગભગ બધાની ખબર હે હા તો બધા આવ્યા હતા બહુ મજા આવી વરસાદ જેવું હે મેની તૈયારી છે પણ એવું અટાણે તો નહીં આવે અટાણે ન આવું મેં એનું કારણ છે કે સેલણ છે અમારા બધી માંડવાના છે હે માણસ જાજા હે લાખી કેવી લાગે મસ્તી ને લાગે ધારવામાં હારી લાગે ધારો પહેરેલી મારા ભાઈ ને કે છે વેડલાન કરાવે દે બસ પહેરલી છે કાયમ માટે અનિલ નગર તું કઢ દે હા તું કઢ દે નકર ભજાઈને દેરું ન કરાવે દે સાચી વાત છે નકર તો કરાવે દે તો તઈ કે 3-4 તોલા વેડલા થતા ઓહો તો અઘરી વાત છે કરાવા કેતા ને રાતા નહીં થાય મારથી મેં જેવું આયોજન નહીં મેં જેવું ઓલું થયું મેં હા વાતાવરણ છે ને આ આયોજન નું બોલતી હતી ને કે આયોજન બહુ મોટું છે માંડવાની છે એટલે મને છે ને આયોજન જેવું લાગ્યું આ બધે મને ઓહે જોતા દેર ભજાય અટાણે વરસાદ જેવો માહોલ થયો ફૂલ અંધારા જેવું છે તો કોઈને વરસાદનું આયોજન છે બધું ભેગું આયોજન છે હજે આવ્યો ને 1-2 સાટા આવતા હતા પણ આવે તો ખબર નહીં એવું લાગે કે આવી છે થોડોક ટાઈમમાં તો અટાણે માણસ ઘણા બધા છે આ બધે ખાય આમ બધે ખાઈ લીધું કોઈ નહીં તાણી મધમાખી કઈડી એ પણ કાનમાં જો આ લાખી તાર દેર રસ્તામાં આવતા હતા ને તાર મધમાખી કાનમાં કઈડી કઈ નહીં હનુમાનગઢમાં પોઈ ગયો ભેગો ઓ ઈ હાસી લોહી ઘટે એટલે હજી અમને લોહી ઘટે ઈ કે હાતા લાખી તા આ તા ખોટું કહેવાય થોડો ગુણિયા જેવો હે કોથરા જેવો નો જે થઈ જાય ઈ ખોટું કહેવાય કેરા કેમેરામેન આવ્યો ફોટા પડે એ તો ભાગે કા જોવે જલ્દી આને ફોટા વાળો આવ્યો તો પાછું કાવતી ભાગે કે ખબર ન પડી નો કેમેરો ચાલુ કરે બેઠા શૂટ થાય જો આ ઘણા છોકરા બેઠા જો રોહડામાં ડોકા કાઢી હે આની કામ જાજુ કર્યું આજ થઈ કો ને લે રાખી આતા કે આવજો ને રોકા જવાનું હો તું થઈ કો રાજીયા આ કોઈ મને જવાબ નથી દેતું લે થઈ કા કે નથી થઈ કા નથી થઈ કા કોઈ અરે કોઈ ખાઈકો નથી આ વાહ બસ આવજો માતાજીનું આપણે આવી રીતના કર્યું એવું બધું બોલે છે એટલે લે હા બોલ્યો આ વિડિયો નો ઈનો ને રાતા આપણી રોગો ઉતા એ પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો રાતા ઈતા ઘણા યાર લાઈવ માં છે મોકલાવતા તો યાર નો કરાય તમને કારણ તમારી ભરા છે મારી બધાની ફરમાઈશ છે તમે બે શબ્દ બોલે દયો જી તમારે આપણે અમુક આ રામાપીર નું નહીં મૂગો ગરમ આપણી વાત ખાલી બે કે છે કે આવી રીતના કરું ઓલો કામ ઉત્તમ ખેતી મધ્યમ વેપારી જવા દે કામ કાઢવા ઓલમાં તું મોટો કાપે નાખે આ બધા ઈવા છે કામ આ બધા
બધે જો ખાટલા વગર ને આ જો આને મીમાન આવ્યા પણ એ વિડીયોમાં આવવા ના પડે પણ અમે જે બધાને વિડીયો લઈ જ લઈએ કઈ આ રેડી બધા આવે જ જવા જોઈએ આમ. કોઈ નો આવવું હોય મોઈ જરૂર ને જરૂર ને એ બાયું છે તારા ભાઈ બાયું ફાકી બનાવતી તમારું કે પછી કામ કેવું ઠામ હે? ઉકાય નકર નહીં ઉકાય તમારું કામ એ રાજુ, છોપારે રાજુ કે બાપા બાયું ફાકી બનાવજો પછી ઠામ ઉકાય ત્યાં સુધી ઠામ નહીં ઉકાય કઈ બાપા જો ફાકી બનાવવા આવ્યા બના દે ને એટલી હો એટલી કે કઈ બનાવી દે હાલો બાપા આગળ બની જાય ફાકી હમણાં બસ 5-10 મિનિટમાં તમને ફાકી બનાવી દે આપણે જરા શબ્દ બોલો ને બાપા હા ઓલી બાયું હતી હાસી વાત છે ઠામ ઉકાઈ જાય તમે હવામાં કાઢવામાં આ સાઈડ બધા ઊભા થશે ને ભાગવા માંડ્યા જો એવું અમે રામગઢ પૂજા પણ આ આવ્યા હતા તો મેં ચાલુ થયો એવું તો નીકળાઈ ને કઈ જોતા ખરી આવો મેં આવે એક વાવણીનો મેં થઈ જાય નહીં થઈ જાય દુલાભાઈ વાવણી થઈ જાય તો સારું ને વાવણી જેટલો તો થઈ જશે પણ વરસે જ મોટા પછી કારુક નું આપણે ને હનુમાન ગઢ હતું ને તારનું અંધારું હતું એકદમ તારનું અંધારું હતું એવું વહી છો હા વરે વરે છે કે વરે એક વાવણી થઈ જાવ જોઈએ મેં હા એવું ટાણું છે જોતા પણ મોટા મોટા સાટે આવે તો પછી જે વાઈ મેનું ટાણું છે ને જો કેવું આવે ઓહો આવે તો જો માં અરે બાકી ભાઈ ના ખાવ દીદી હજે તો આની લઈ કે ન્યા હું રીલ બનાવી તો વાંચી દીધે કે રીલ બનાવવા જાતો લે આ શૂટ થાવ ને કે પાછું હું મને ભીંજાવું તો મોર નો ગમે તું માહમ મને કરાઈ નો ગમે પણ અહીં કેટલી ગરમી હતી કેટલી રાહત થઈ જાય ઠંડક થઈ જાય જો તો પણ એવું નહીં આવે તો પછી આગળ જરાક જો વરી હો તો પછી ઉકળાટ આવે ભાઈ પછી નહીં આવે તો હા હા અમારે જાવું ઘેર દુલાભાઈ કલાક તો દીધો પોર એવું ન હોય આ મે પોરમાં હી હે ને લગભગ પોરમાં ફોન કરીને પૂછ જોઈએ હે કે ને પૂછતા ફોન કરે આગળ પૂછા કે હે કે નહીં ફોન ન જોવાનો હોય કઈ આપણે સીતારામ જય વિતરાજ કી હે બધા મજામાં એ ફોન ન જોવાનો હોય ફોન જોવાનો ફોન ન જોવાનો એવડા છોકરાથી ફોન ન જોઈએ ભણવામાં ધ્યાન દેવે કાલે હોસ્ટેલમાં ધ્યાન દીજો જોયું ને કાલે તો હોસ્ટેલમાં જશે એ તાર મામી કે દીધું હતા કે હોસ્ટેલ જા હા શું કીધું તો પછી ફેણ હોય તો છાવું તો પડે ને. તાર ભણ્યું હા ઓય જોતા કા બકરા સરવા ઈચ્છા નથી લાગતી પડવાની ઈચ્છા નથી લાગતી કાવ જીબડા કાઢો બોલ કાવ કેમેરા બધું ફેરવા તાર જીપડા કાઢે ને કેમેરા સાઈડ ફેરવા કાઢે એને ભણવા નથી જવું લાગતું આ દુલાભાઈ વાવણીનો મેચ આવ્યો ફોન ન જોવાય ફોન મૂકી દો ફોન જાજો ફોન ન જો વાવણી કરવાની છે મૂકી આવજો રામગઢ તું ઓહે હા તારા વગર હું ન આવે હું તો આવી મારા ભાઈ પાસે મારા ભોજાઈ પાસે અમે તો બધે સોમનાથ ને જઈશું ફરવા નહીં આરામથી કેવી મજા આવી હે પીઝા ખાવા જઈશું અનલિમિટેડ ફર્યું આડા વગર કેદારનાથ થી જાય અમિતા અમારું મન પડે ને અમે જઈએ અમે બધે જાય કેદારનાથ થી જઈશું અમિતા કઈ બાકી આવવાની છે તું નહીં હોય હું આવવાની જુનાગઢ આવવાની છે જુનાગઢ તારે તો જુનાગઢ જવાનું આવવાની છે હું ન લઉં હા પ્રકાશ તો દ્વારકા કેદારનાથ પ્રકાશ તો આવે જ ને પ્રકાશ તો મારે એક જ ભત્રીજો હે તમે દીકરો એમાં બેઠો હા તો એટલે તો કહું મારો એક જ ભત્રીજો પ્રકાશ તો આવે ને આવવાનો જ છે ઈ તો ભાઈ મારો બ્રધર મારો ભત્રીજો માય બ્રધર કાલે જુનાગઢ જાહે બાય બાય હમણાં એ બ્લોગમાં નહીં આવે ક્રિષ્નાબેન જોવેલી જજો ને મોઢું બધાય હમણાં એ બ્લોગમાં નહીં આવે હાય તમાઠામ સુધી હાય તમાઠામ પછી વરે જે કંઈક વિચારીએ આજે સાંજે ભેગા થાય જોઈએ નૈકી ને તો જઈ ગઈ હું આવી કે નહીં આવે નૈકી છે તારે પેલા નૈકી ને નથી
તો જો અમે હે ને હનુમાનગઢથી ત્યાં કારુકના આવતા રહ્યા હતા, એટલે કે વહેલા આવ્યા હતા. હનુમાનગઢથી ગાતા રામગઢ થોડીક વાર ખોટી થયા હતા, ત્યાં મેં ચાલુ થયો. આ આવ્યા હતા અહીં મેં ચાલુ હે. અટાણે હાંજ પડા ગઈ ને જો બસ હમણાં થોડીક વારમાં હે ને રાંધવાની તૈયારી કરવી. રાંધવું કાં એવી સારા બપોરે તો રાંધ્યું નહોતું કે હનુમાનગઢ સેલણ ને એ બધું હતું, પણ એ વિડીયો જોકે અમે ઉતારે ન હગ્યા, આપણે એ લોકોનું કદાચ મનાઈ હોય ને પછી ઉતારતા હોય તો આપણે ખબર નથી, પણ મેં ઉતાર્યો નથી ને. આમે હું ગઈ ને તારતા અડધું પૂરું થઈ ગયું હતું. ડાયરેક્ટ અડધી કલાક બેઠા ને તારતા બાયુને ખાવા જમણવાર હતું ને તે ખાવા બેહાડી દીધા હતા, એટલે પછી કંઈ ઉતરું નહીં. જેટલું ઉતરું એટલું ઉતાર્યું. આ તો આમ હાલો આપણે જે આવીએ. નકર મેં જેવું વાતાવરણ તો હમણાં 3-4 દી છે કાયમ બપોર પછી અંધારું થઈ જાય, હાવ અંધાર ભત, પણ આવતો નહીં. પણ એ સારું એક વાવણીના મેં આવી જાય ને તો ખેડૂતોને બિચારાઓને વાવણીઓ જે બાકી હે થઈ જાય. અમારે ઘણા હગાવાલા છે ને તે બધા કહેતા હોય કે મેં થાય ને તો વાવણી થાય. અમુક કહેતા ફુવારા ફેરવે ને વાવણીઓ કરી નાખ્યું. કામ કરવું તો પડે જ. જો કે ન કરીએ તો ન હાલે. તો વાયુમાં પાણી હોય તો કરી નાખીએ, પણ વાયુમાં પાણી ન હોય તો કઈ કરવું? તો ના, વાવણી જેટલો તો મેં થયું હોય ત્યાં બધાની વાવણીઓ થઈ જાય. હમણાં માંડવી થઈ જાય. હાઈતમ આઈટમ તો મેં કરવા દઈએ એવું લાગતું નથી મને. આજથી જ જોવે કે આજથી જ એટલો મેન છે. પછી ઓલી ખેરે બગડ્યું તો એમ બગડે, સગદોરીને મનાઈ હોય તો પછી કામ કંઈ મજા આવે નહીં. મેળો તો થોડો કહેવાય, રોગ આપણે માણસ ભેગું થાય ને એવું બધું હોય. તો એ સારું કે મેં થેગો ને ખેડૂતની વાવણી થઈ ગઈ. મેરો તો થાય, જો કે થવો હોય તો ભાગમાં, પણ મેં ન થાય તો કંઈ ધંધાય ન હોય. બધી બેટરી બેસી જાય. અને એક ગાડીઓવાળા નાતે છે એની મેમાં મુશ્કેલી હોય, પણ ગાડીઓ આકવ્યું ને બસો આકવ્યું ને ઘણી મુશ્કેલી હોય. પણ મેં ન થાય તો ધંધા ન હોય કંઈ. મેં તો થવો જ જોઈએ. મેં વગર કંઈ ધંધા હે નહીં, ભૂખી રહેવું પડે આપણે. પછી મેં ન થાય એટલે પાણીનો ડુકાર થાય. ઘણા મેં પહેલાં ન થતા, બહુ ઓછા થતા, તે કેવા ડુકાર થતા. પાણી પીવાનું મીઠું 10-15 દી આવતું અમારે જ. મારી માને અહીંયા કેટલા 10-15 દી પાણી આવતું. અમારે ત્યાં ફિલ્ટર છે, મીઠું પાણી આવતું ને એટલે ફિલ્ટર જ કરવાનું હોય. પણ બોરમાં પાણી પૂરું થઈ જાય કેવાનું ફિલ્ટર કરવું? મેં આવે એ સારું છે, એ ન કહેવાય કે ન આવતો. એ આવે તો આવવા દેવાય. આ તો હનુમાનગઢના ફરે ને થાકે આવે ને નાહી ધોવે ને કપડાં બદલાવાનું કાંઈ એવું થોડુંક. હું બધાને કહેતા કે અમે આવતા રહ્યા, બહુ મજા આવી. થોડો મેં વરસ હતો ને તોય ભાઈ ગયા. ક્રિષ્નાને કહેતા હતા કે રોકાઈ જાઓ, હનુમાનગઢી કહેતા હતા કે રોકાઈ જાઓ, પણ રોકાઈએ તો પાછું હવારી અમારે કામ હોય એટલે હવારી વહેલું આવવું પડે. એ કરતાં અટાણ તરફ મેં આવતું ને કે ભાગી જાય. તારતા પાછું થોડેક પી ગયા ને તારતા વરસાદ બંધ પણ થઈ ગયો. તો સારું, હાલો, બાય બાય.